સર એકચ્યુઅલી જે ટીચર્સનો અહીંયા સપોર્ટ હોય બાળકો પ્રમાણે કેવું તમને લાગે છે તમારું સજેશન? પેલું બાળકને પહેલી વખતમાં મૂકી દીધું હોય સ્કૂલમાં અને આ છેલ્લા દિવસે જ્યારે બાળકને આવી રીતે લેવા માટે આવે પરીક્ષાના છેલ્લા દિવસે, ત્યારે એક પહેલી વખત બાળક રોતું હોય અને છેલ્લો દિવસ આજે જ્યારે અહીંયા ટીચરોને સાથે જો એ ઊભા હોય, ત્રણે ત્રણ આમ સાથે ઊભા હોય, એ અમેઝિંગ એક્સપિરિયન્સ એવું હોય ને કે ટીચરોને વિદાય કરવા માટે ટીચર નથી આવેલા, પણ ટીચરો સાથ સહકાર માટે આપેલા છે કે સારું ખાલી આપણું જે બોન્ડિંગ છે ને એ પરીક્ષા પૂરતું, ક્લાસ પૂરતું કેવી રીતનું છે આખી જીવનનું છે. અને આવું બોન્ડિંગ બહુ ઓછું જોવા મળે છે. એટલે દેટ ઇઝ નોટ અ ન્યૂ ટર્ન, દેટ ઇઝ એવરી ટર્ન ઇઝ અ ન્યૂ ટર્ન ઇન લાઈફ. થેન્ક યુ સર. હવે એકચ્યુઅલી ભવિષ્યમાં શું વિચારી રહ્યો છે આગળ કયા કોર્સ માટે? હજી હાલ પૂરતું કંઈ વિચાર્યું નથી, પણ ચોક્કસ એના માટે આપણે તમારા ટીચર્સનું ગાઈડન્સ ચોક્કસ લઈશું. બિકોઝ કદાચ મારા દીકરાને હું જેવું સારી રીતે જાણું છું એના કરતાં વધારે તમે સારી રીતે વધારે જાણી શકો. સો એવું બની શકે કે તમે વધારે સારી રીતે ગાઈડ કરી શકો કે કયું વધારે સારું છે. ડન સર. થેન્ક યુ સર.